કોંગ્રેસના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે સભા કરે છે। આદિવાસી સમાજને કઈ રીતે ઉશ્કેરણી કરી શકે એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે। ચૈતર વસાવા અને અનંત પટેલ તેને લઈ હવે ફરીથી રાજકારણ ગરમાયું છે। ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા કોંગ્રેસના સભ્ય જોડી રહ્યા છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેટલા બી પ્રોગ્રામ કરે છે બધામાં જ લોકો એમને જતા નથી, લોકો એમને જાકારો આપ્યો છે અને 2027માં આ બંને ધારાસભ્ય એમની કરારી હાર વાંસદા અને દેડિયાપાડામાં થવાની છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત ને બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારની। તો ગુજરાતમાં રાજકારણને લઈ અનેક તર્ક અને વિતર્ક અને ચર્ચાઓ ચાલી રહી છે। તેની વચ્ચે દક્ષિણ ગુજરાતથી મહત્વપૂર્ણ સમાચાર। દક્ષિણ ગુજરાતના રાજકારણ લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સાંસદ ધવલ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર લગાવ્યા ગંભીર આક્ષેપ। અનંત પટેલ કોંગ્રેસમાંથી આપમાં જવાની તૈયારીઓ કરે છે તેવી વાત સાંસદ ધવલ પટેલે કરી। ધવલ પટેલે આપના ચૈતર વસાવા ઉપર પણ કર્યા આકરા પ્રહાર। ચૈતર વસાવા કોંગ્રેસના સભ્યોને જોડે છે તેવી વાત એ ધવલ પટેલે કરી। જ્યારે અનંત પટેલ અને ચૈતર વસાવા બંને એકબીજાને સમર્થન કરે છે આવી વાત એ ધવલ પટેલે કરી। આમ તો દક્ષિણ ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાખીયો જંગ ચાલી રહ્યો છે। ચૂંટણી ન હોવા છતાં પણ ત્યાંનું રાજકારણ એ અત્યારે ચર્ચામાં છે। એક બાજુ સાંસદ ધવલ પટેલ તો બીજી બાજુ ચૈતર વસાવા અને અનંત પટેલ તેને લઈ હવે ફરીથી રાજકારણ ગરમાયું છે। જે રીતના દક્ષિણ ગુજરાતની અંદર અનંત પટેલ કે જેઓ આક્ષેપ કરી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી ઉપર અને સાથે જ હવે સાંસદ ધવલ પટેલે આકરા પ્રહારો કરતા તેમને જવાબ આપ્યો છે અને કહ્યું કે અનંત પટેલ તે હવે આમ આદમી પાર્ટીમાં જવાની તૈયારીઓ કરી રહ્યા છે। તેના જ ભાગ રૂપે ચૈતર વસાવા છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે આવું નિવેદન એ સાંસદ ધવલ પટેલે આપ્યું છે। ધવલ પટેલે કે જે ત્યાં એ વિસ્તાર છે આદિવાસી વિસ્તાર, ત્યાં અનેક મુદ્દાઓ છે, એ મુદ્દાઓ કરતા હવે ત્યાંનું રાજકારણ એ પોલિટિકલ પાર્ટીના નેતાઓને લઈને ગરમાયું છે। પ્રદીપ જોડાયેલા છે ન્યૂઝરૂમથી। પ્રદીપ, જે રીતના દક્ષિણ ગુજરાતમાં ચૈતર વસાવા હોય કે પછી અનંત પટેલ હોય કે સામે ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા હોય અને ધવલ પટેલ, આ ત્રિપાખિયા જંગમાં વગર ચૂંટણીએ ફરીથી રાજકારણ છે તે ગરમાયું છે। બિલકુલ કૃણાલ, દક્ષિણ ગુજરાતની અંદર ચૈતર વસાવા અને અનંત પટેલ આ બંને ભલે અલગ અલગ રાજકીય પાર્ટીની અંદર જોડાયેલા હોય પરંતુ એ બંને એક સાથે જોવા મળે છે। બંને એકબીજાની ઉપર નિવેદનો પણ નથી આપતા જોવા મળતા। બંને એકબીજાની સાથે રહીને એ વિસ્તારની અંદર એ દરેક વખતે વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। જોકે હવે વલસાડના સાંસદ ધવલ પટેલ 2 દિવસ પહેલા એક અનંત પટેલે નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે કેટલાક નેતાઓ એ અમારા સંપર્કમાં છે અને એ વાત કરી હતી આમ આદમી પાર્ટીના નેતાઓની। પરંતુ હવે વલસાડના જ સાંસદ ધવલ પટેલે એ જાહેરમાં ચૈતર વસાવા અને અનંત પટેલને લઈને નિવેદન આપ્યું છે। અનંત પટેલે હવે લાંબો સમય સુધી કોંગ્રેસમાં નથી રહેવાના, તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે અને સાથે જ ચૈતર વસાવા અને અનંત પટેલને લઈને આદિવાસીઓના હિતમાં કોણ વિચારે છે તેને લઈને એક નિવેદન આપ્યું અને આ નિવેદન આપતાની સાથે દક્ષિણ ગુજરાતની અંદર રાજનીતિમાં હવે ચર્ચાનો વિષય બન્યો છે કે આદિવાસી લોકોનું હિત વિચારનારું કોણ। કેમ કે ધવલ પટેલ કે જેમને તેઓ વલસાડ વાપી વિસ્તારના એ સાંસદ છે અને તેમના નિવેદનથી ફરી એકવાર આ ચર્ચાની શરૂઆત થઈ છે। સૌથી પહેલાં એ નિવેદન સાંભળો સાંસદ ધવલ પટેલનું, જેમાં તેમણે અનંત પટેલને આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ જશે તેવી વાત પણ કરી અને સાથે જ આદિવાસીઓના હક માટે ધવલ પટેલે કેટલી લડાઈ લડી રહ્યા છે ને તેને લઈને તેમને ધવલ પટેલે શું કહ્યું સાંભળો। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે લોકો છે, નેતાઓ છે, એ હરીફાઈ લાગી છે કે કઈ પાર્ટી લોકો
આદિવાસીઓને વધારે ગેરમાર્ગે દોરી શકે, આદિવાસી સમાજને કઈ રીતે ઉશ્કેરણી કરી શકે એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. અલગ અલગ મુદ્દાઓ પર ભટકાવવાનું કામ કરી રહ્યા છે, પણ દરેક જગ્યાએ એમને નાસીપાસ થવાનો સમય આવ્યો છે. ખાસ કરીને વલસાડ ડાંગ લોકસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેટલા બી પ્રોગ્રામ કરે છે બધામાં જ લોકો એમને જતા નથી, લોકો એમને જાકારો આપ્યો છે. એનાથી નાસીપાસ થઈને અવારનવાર ખોટા બયાનો કરે છે. અને એટલું જ નહીં, ખાસ કરીને વાત કરવા માંગુ છું કે કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય એક બાજુ કોંગ્રેસને મજબૂત કરવાની વાત કરે છે, એમ કહે છે કે ભાજપ અને આમ આદમી પાર્ટીમાંથી સભ્યો તોડશે, અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ટુકડે ગેંગના ધારાસભ્ય એવા ચૈતર વસાવા હમણાં જ નાના પોંઢામાં કોંગ્રેસના 200 થી 300 કાર્યકર્તા જોડ્યા. એક બાજુ ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા કોંગ્રેસના સભ્ય જોડી રહ્યા છે, બીજી બાજુ બીજા જ દિવસે કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય એમની સાથે પ્રોગ્રામ કરે છે. એક બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કોંગ્રેસના સભ્ય જોડે, પાછા કોંગ્રેસના ધારાસભ્ય એની સાથે પ્રોગ્રામ કરે છે. આ સાઠગાંઠ બતાવે છે. આ કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસનું જ નાસીપાસ કરે છે, કોંગ્રેસને પૂરું પાયમાલ કરવા માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે, અને એક જમીન ઊભી કરી રહ્યા છે કે કોંગ્રેસમાંથી કુદાકડો મારીને એ આમ આદમી પાર્ટીમાં જવાના છે. તો જ તમે વિચારો કે કોઈ પાર્ટી એમના પક્ષના સભ્યો તોડી રહ્યા છે અને એ જ ધારાસભ્ય સાથે બીજા દિવસે એક પ્રોગ્રામ કરતા હોય. એ બતાવે છે કે એમને પણ કોંગ્રેસમાં હવે કોઈ જાતનો વિશ્વાસ રહ્યો નથી. એમને પણ ખબર પડી ગઈ છે કે કોંગ્રેસ હવે ગુજરાતમાં કઈ સ્થિતિમાં છે, કોંગ્રેસને પૂરી રીતે જાકારો આપ્યો છે. એના કારણે આ કોંગ્રેસના ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે કોંગ્રેસનું પાયમાલ સ્થિતિ પૂરા ઉમરગામથી અંબાજી વિસ્તારમાં કરવામાં સહયોગ આપી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા એવા તુષારભાઈ ચૌધરીએ પણ એમાં ધ્યાન આપવું જોઈએ કે આ કઈ સ્થિતિમાં એ લોકો ચાલી રહ્યા છે. ડાંગ હોય, વલસાડ હોય, નવસારી હોય કે કયા પણ જગ્યા, જો અંદરથી જ કોંગ્રેસને તો કરવા પ્રયત્ન નથી કરી રહ્યા, પણ અમને એનાથી કોઈ લાગતું ઓળખતું નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે કરે તે, અમારી ભારતીય જનતા પાર્ટી તો હંમેશા આદિવાસી સમાજ સાથે રહી છે. અમે આદિવાસી સમાજનું સર્વાંગી વિકાસ કરશું, દરેક સમાજનું સર્વાંગી વિકાસ કરશું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ લડે કે સાથે લડે, કોઈ પણ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી 2027માં ઐતિહાસિક વિજય મેળવવાની છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ ઐતિહાસિક વિજય મેળવવાની છે, કારણ કે બધા જ લોકો પારખી ગયા છે કે જો સાચો વિકાસ આદિવાસી સમાજને, દરેક સમાજનો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ જ કરી શકશે. ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વાળા ફક્ત ને ફક્ત લોકોને ઉશ્કેરણી જ કરશે, બાકી કોઈ કામ કરવાના નથી. હમણાં આ બંને ધારાસભ્યો આદિવાસી સમાજ માટે ગેરમાર્ગે તો દોરે જ છે, પણ અલગ અમારા આદિવાસી સમાજને ઉશ્કેરણી કરવાનું કામ કરીએ છીએ કે નેપાલવાડી કરશું. દાભેલમાં આદિવાસી સમાજનો યુવકનું હત્યા થઈ, મર્ડર થયું, ત્યારે પણ એમણે 10 દિવસ લગીને ત્યાં ગયા નહીં. મેં પહેલા જ દિવસે જ્યારે આ મૃત્યુ થયું ત્યારે હું હાજર હતો, પૂરી જે અંતિમ ક્રિયા હતો ત્યારે પણ હાજર હતો, અને લોકો દ્વારા એમની પર પ્રેશર આવ્યું. આદિવાસી સમાજે પણ કીધું કે આદિવાસી કરો છો, તમે કેમ નહીં જતા? ત્યારે એમણે ડરીને એ કોઈને પણ જાણ કરવા વગર ત્યાં 10 થી 12 દિવસ પછી ગયા, અને ત્યારે પણ જે સમાજ કસાઈ અને ઇસ્લામિક કટ્ટરપંથીઓએ આદિવાસી સમાજની હત્યા કરી, એમનું નામ લેવામાં એ લોકોને હિંમત ના કર્યું. ફક્ત માથાભારે ઈસમ એટલું જ બોલીને ભાગી ગયા ત્યાંથી. એમણે જે સાચું કારણ હતું કે ગૌ હત્યાના કારણે અમારા આદિવાસી સમાજની યુવકની હત્યા કરી, એ બોલવાની પણ હિંમત એમાં નથી. એ ફક્ત ને ફક્ત ખાલી ફાકા ફોજદારી કરે છે. કોઈ પણ જાતની હિંમત આ બંને ધારાસભ્યમાં નથી, ફક્ત ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. અને 2027માં આ બંને ધારાસભ્ય એમની કરારી હાર વાંસદા અને દેડિયાપાડામાં થવાની છે. ધન્યવાદ. જે રીતના તમે સાંભળ્યા ધવલ પટેલને કે તેઓ ત્યાંના સાંસદ છે ભારતીય જનતા પાર્ટીના, સાથે દક્ષિણ ગુજરાત કે જે અત્યારે આદિવાસીઓના મુદ્દાને લઈ એ ચર્ચાઓમાં છે, અને તેની વચ્ચે હવે રાજકારણ પણ ગરમ થયું છે. એક બાજુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કે જે એકબીજા ઉપર આકરા પ્રહારો કરતી હોય છે, પણ એ ક્યારેક કે ખુલ્લામાં અને બંધ બારણે તેઓ એકબીજા સાથે જોવા મળે છે. એકબીજા ભેગા મળીને એ વિસ્તારના મુદ્દાઓની ચર્ચા કરવા કરતા ગેરમાર્ગે દોરતા હોય, આવી વાત એ સાંસદ ધવલ પટેલે કરી છે.
આ જ મુદ્દે આપણી સાથે વધારે વાતચીત કરવા માટે એ વલસાડના સાંસદ ધવલ પટેલ જોડાયેલા છે, તેમની સાથે સીધી વાતચીત કરીએ. ધવલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. નમસ્કાર, ધન્યવાદ જોડવા માટે. ધવલભાઈ, જે રીતના દક્ષિણ ગુજરાત એ અત્યારે ખૂબ ચર્ચાઓમાં છે, આદિવાસીઓના મુદ્દા હોય, જળ જમીન કે જંગલની વાત હોય, પણ જે રીતના તમે આક્ષેપ કર્યા કોંગ્રેસના અને સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર કે તે ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે, કેવા પ્રકારે ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે? પૂરી રીતે અમારા આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે, ભટકાવે છે અને સાથે એમ કહે છે કે નેપાળવાડી કરશું. એ ફક્ત ને ફક્ત પોતાની સ્વાર્થની રાજનીતિ અને પોતાનો અંગત સ્વાર્થના માટે, પોતાની જગ્યા બનાવવા માટે, પોતાની જગ્યા બચાવવા માટે આ રાજનીતિ કરી રહ્યા છે. એનું કારણ આ બંને ધારાસભ્ય ચૈતર વસાવા, મનસુખ વસાવા સામે ભરૂચમાં એમની કારની હાર લોકસભામાં થઈ હતી અને એ જ રીતે કોંગ્રેસના વાસદાના ધારાસભ્યની કારની હાર મારી સામે વલસાડ ડાંગ લોકસભામાં થઈ હતી. એના પછી અમારા ભારતીય જનતા પાર્ટીની સાથે જે આદિવાસી સમાજ પૂરી રીતે જોડાઈ રહ્યો છે, અમારા મોદી સાહેબના વિઝન સાથે જે જોડાયો છે, એનાથી નાસીપાસ થઈને અમારા આદિવાસી સમાજને અલગ અલગ મુદ્દે ગેરમાર્ગે દોરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. અને એના માટે કોંગ્રેસના ધારાસભ્ય વાસદાના એમણે 2 દિવસ પહેલા વાપીમાં એવું બયાન આપ્યું કે અમે ભાજપમાં અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ કરશું. ભાજપમાં કોઈ ભંગાણ પડવાનું નથી, પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ અમારા વલસાડ જિલ્લાના નાના પોંડા ખાતે 300 થી 400 કોંગ્રેસના કાર્યકર્તા એ આમ આદમી પાર્ટીમાં જોડાયા. એના પછી તરત જ કોંગ્રેસના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે સભા કરે છે. અવારનવાર તમે છેલ્લા 2 વર્ષનું જોઈ લેવું, આ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા સાથે કોંગ્રેસના ધારાસભ્ય અવારનવાર પ્રોગ્રામ કરે છે, પણ એક પણ વાર, પાછો રિપીટ કરું છું, એક પણ વાર કોંગ્રેસના ધારાસભ્ય એવું નથી કીધું કે ચૈતર વસાવા તમે કેમ અમારા સભ્ય તોડો છો. એ બતાવે છે કે આ બંને વચ્ચે અંદર સાઠગાંઠ છે અને કોંગ્રેસના અંદરથી પાયમાલ કરવાના છે. એમને કોંગ્રેસના ધારાસભ્યને એ પણ પૂરી રીતે ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના દરવાજે એમના માટે બંધ છે, કારણ કે એમની જે રાજનીતિ છે ભારતના વિરોધી છે, હિન્દુઓના વિરોધી છે અને આદિવાસીઓનો વિરોધી છે. એના કારણે ભારતીય જનતા પાર્ટીમાં તો જઈ નહીં શકે. કોંગ્રેસની કારની હાર થઈ છે, ભાપી ગયા છે અને આમ આદમી પાર્ટીનો પણ દુખતી નહાજ જ છે, છતાં એમાં એ કુદાકડા મારવાનો પ્રયત્ન કરે છે. એના માટે કોંગ્રેસના કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં એ મોકલી રહ્યા છે અને આ પૂરું ષડયંત્ર એ રચી રહ્યા છે. પણ અમારા આદિવાસી સમાજ પૂરી રીતે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ સાથે જોડાયેલો છે. ધવલભાઈ, તમે એક મોટો દાવો પણ કર્યો હતો તમે જ્યારે પ્રતિક્રિયા આપી ત્યારે, કે આગામી દિવસોમાં એ ધવલ પટેલ જે રીતના એ અહીંયા પ્રચાર કરી રહ્યા છે, ધવલ પટેલ એ વિસ્તારમાં મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે, તેની સામે લડવાને બદલે 2 પાર્ટીના નેતાઓ અંદરોઅંદર સાઠગાંઠ કરી રહ્યા છે, એટલે કે અનંત પટેલ હવે થોડા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે. આ તમે દાવો કર્યો છે, શું લાગે છે કે ખરેખર અનંત પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે? ધવલ પટેલ નહીં, પણ ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબની વિચારધારાથી વિકાસની રાજનીતિ જે અમે આદિવાસી સમાજ માટે કરી રહ્યા છે, એના કારણે ભારતીય જનતા પાર્ટી બહુ જ મજબૂત સ્થિતિમાં પૂરી ઉમરગામથી અંબાજી પટ્ટી પર થશે. એનાથી નાસીપાસ થઈને આ લોકો અંદર ષડયંત્ર રચી રહ્યા છે. અને આ તો વાસદાના ધારાસભ્ય મેં તમને જેમ કહ્યું એમની જ પાર્ટીના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને એ જ ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે બીજા દિવસે સભા કરે છે. એ બતાવે છે અંદર એ લોકોની કોઈ સેટિંગ છે, કોઈ ફિક્સિંગ છે, કોઈ સાઠગાંઠ છે. એ પૂરી રીતે આ રીતે એ કરવાના છે. પણ અમારા આદિવાસી સમાજ પૂરી રીતે ભારતીય જનતા પાર્ટી સાથે જ છે. આ કોંગ્રેસના આમ આદમી પાર્ટીમાં અપક્ષમાં જોડે કે કોઈ પણ પાર્ટીમાં જોડાય એનાથી અમને કોઈ ફરક પડતો નથી. આ ફક્ત ને ફક્ત એમની જે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાની રાજનીતિ છે એને એક્સપોઝ કરવા માટે આ પૂરી વાત હું કરી રહ્યો છે. સૌથી મુખ્ય વાત, આ બંને ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય વાસદાના ધારાસભ્ય આદિવાસીની રાજનીતિ રમે છે. પણ 10 દિવસ પહેલા નવસારીના દાભેલ ખાતે આદિવાસી સમાજના યુવકની હત્યા થઈ ગઈ. હું પોતે પહેલા જ દિવસે એમની અંતિમ ક્રિયામાં પણ હાજર રહ્યો. આ બંને ધારાસભ્ય ત્યાં ફરક્યા તક નહીં, એક બયાન પણ નહીં આપ્યું અને પૂરા આદિવાસી સમાજમાં ક્રોધ હતો, ગુસ્સો હતો, ક્રોધ હતો. એના કારણે 10 દિવસ પછી ત્યાં જવાની એમણે નોબત આવી.
ચૂપકેથી ત્યાં 10 દિવસ પછી ગયા અને ત્યાં જઈને પણ એમણે માથાભારે શબ્દ એવું ઇસ્તેમાલ કર્યો. કેમ હત્યા કરી, ગૌહત્યાના લીધે ગૌહત્યાનો ઇનકાર કર્યો, એના લીધે હત્યા કરી, એની વાત નહીં કરી. ના કસાઈના વિરુદ્ધ વાત કરી, ના ઇસ્લામિક કટ્ટરપંથીઓના વિરુદ્ધ વાત પણ ના કરી. એ બતાવે છે કે એમને ફક્ત એમની જે વોટ બેંકની રાજનીતિ છે એમની જ પડી છે. આદિવાસીઓની સાથે એમને કોઈ પણ લેવા દેવા ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્યને નથી. એના કારણે અમારા આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જ રહેશે અને આ લોકોને પૂરી રીતે અમે એક્સપોઝ કરીને રહેશું. ધવલભાઈ, આગામી દિવસોમાં આદિવાસીઓના અનેક એવા પ્રશ્નો છે, શું તમે બાંહેધરી આપો છો કે કોઈ પણ પ્રશ્ન હશે તેમાં ધવલ પટેલ કોઈ પણ ખૂણે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની વાતના ન્યાય માટે લડત આપશે? ફક્ત દક્ષિણ ગુજરાત જ નહીં, ઉમરગામ થી અંબાજી લગીને હું પોતે અને અમારા ભારતીય જનતા પાર્ટીના ઘનિષ્ઠ કાર્યકર્તા આદિવાસી સમાજનો કોઈ પણ પ્રશ્ન આવે એ નિરાકરણ કરવા માટે અમે ખડે પગ હાજર રહીશું. બિલકુલ, આભાર જોડાવા બદલ ધવલભાઈ. તો જે રીતના વલસાડના અને સાથે સાથે એ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના નેતા અને સાંસદ ધવલ પટેલે કહ્યું કે આગામી દિવસોની અંદર એ જે સાઠગાંઠની રાજનીતિ ચાલી રહી છે, આ રાજનીતિ એ સારી રીતના હવે આદિવાસી સમાજના લોકો સમજી ચૂક્યા છે. એક બાજુ એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજા ઉપર પ્રહારો કરે, પણ એ વિસ્તારની અંદર એકબીજાની મિલીભગતથી આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ એ ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલ કરી રહ્યા છે. આવી વાત એ સાંસદ ધવલ પટેલે કરી છે. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર જે રીતના એ આ બંને નેતાઓની સાઠગાંઠ ચાલી રહી છે તેની વચ્ચે હવે આગામી દિવસોમાં કેવા પ્રકારની રાજનીતિ એ અલગ રસ્તે જાય છે કે પછી આ જ રીતના 2027ની ચૂંટણી સુધી ચાલી રહે છે. અને જે રીતના ધવલ પટેલે દાવો કર્યો કે આગામી દિવસોમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ એ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે તેવી વાત એ સાંસદ ધવલ પટેલે કરી છે. જોવાનું રહેશે કે આ મામલે હવે સામે અનંત પટેલ પ્રતિક્રિયા આપે છે કે શું, કે પછી આ જ વાતને મૌન ધારણ કરીને રાખે છે અને આગામી દિવસોમાં જે રીતના ધવલ પટેલે કહ્યું એ જ રીતની રણનીતિ એ દક્ષિણ ગુજરાતમાં રચાય છે કે કેમ, એ પણ હવે જોવાનું રહેશે.